ભવ્ય રાજસ્વી સન્માન સમારોહનું આયોજન થયું છે। એટલે કે ગુજરાત સરકારની અંદર જે લોકો નવા નવા મંત્રીઓ બન્યા છે, ધારાસભ્યો બન્યા છે, વગેરે વગેરે વગેરેનું સમાજ તરફથી સન્માન કરવાનો એક કાર્યક્રમ આયોજન કર્યો છે। કોઈ વ્યક્તિ જીવનમાં કંઈક ઉપલબ્ધિ મેળવે અને એનું સન્માન થાય એ ખોટું તો નથી જ, એ વ્યાજબી છે। જીવનમાં અનેક સંઘર્ષો કરીને કોઈ માણસ કોઈ જગ્યાએ પહોંચે તો સમાજે એનું સન્માન કરવું જોઈએ અને એ જ તો વ્યક્તિની મહેનતની સાચી કદર છે। પણ સુરતમાં જે સન્માન થવા જઈ રહ્યું છે, શું એ સન્માન સમાજ માટે ફાયદાકારક છે કે ફાઇલો ફેરવનારા માટે ફાયદાકારક છે, એ જાણવું પણ બહુ જરૂરી છે। સુરત આખાની અંદર બેફામ ડ્રગ્સ વેચાય છે, બેફામ, એનો કોઈ હદ નથી। સરકારમાં બેઠેલા લોકો આ બેફામ ડ્રગ્સ વેચાય છે એમાંથી હપ્તા પણ લેતા હશે અને બધી જ વસ્તુના પુરાવા તો શું હોવાના, અને પુરાવા હોય એની અંદર પણ ક્યાં ફાંસી થઈ ગઈ છે કોઈને। બેફામ ડ્રગ્સ વેચાય છે, યુવા પેઢી બરબાદ થઈ રહી છે, સરકારનું કોઈ નિયંત્રણ ડ્રગ્સ વેચનારા ઉપર નથી। એ જ સરકારમાં મંત્રી બનેલા માણસોનું સન્માન આવતીકાલે થશે તો એ સન્માન કેવું હશે એ જોવા જેવી બાબત છે। સુરતની જ ખાલી વાત કરીએ તો ખાનગી શાળાઓનો રાફડો ફાટ્યો છે। ગરીબ માણસ, નાનો માણસ, હીરા ઘસતો માણસ, મજૂરી કરતો માણસ એ પોતાના બાળકોને ભણાવી શકે એવી પરિસ્થિતિમાં નથી। આરટીઈના એડમિશનો લીધા હોય તો પ્રાઇવેટ શાળાઓ વાળા અનેક બાળકોને અલગ બેસાડી રાખે, નાસ્તો ન આપે, બસમાં ન આવવા દે, ધાક ધમકી કર્યા કરે, એડમિશન કેન્સલ કરાવવા માટે થઈને ખોટી ખોટી રીતે હેરાન કરે। આવું બધું થાય જ છે અને એ જ સુરતમાં શિક્ષણ મંત્રી આવવાના છે પાછા, અથવા કોઈ પણ XYZ મંત્રી આવવાના છે। જે સરકાર આપણા બાળકોને સારું શિક્ષણ ન અપાવી શકે એ સરકારમાં કોઈ માણસ મંત્રી બન્યો છે, એનું સન્માન હોય કેવું? લોકોએ વિચારવું પડશે કે કેવું સન્માન કે જે મંત્રી, જે સરકાર, જે મુખ્યમંત્રી પોતાના રાજ્યના કે સમાજના બાળકોને એક સારું શિક્ષણ નથી અપાવી શકતા। અનેક મા બાપોએ જમીનો વેચીને, મકાનો વેચીને, લોનો લઈ લઈને ભણે છે। પહેલાનો જમાનો એવો હતો, આજે હું આ ધરતી પર બેઠો છું કેમ કે આપણે ધરતીપુત્રો છીએ, આ આપણો પાક છે, આ જુવાર છે, આપણે ખેડૂતના સંતાનો છીએ। એક જમાનો એવો હતો કે કાઠિયાવાડમાં આપણા બધા વડવાઓ રહેતા હતા, એક સિઝનની ખેતી કરતા અને આખો પરિવાર ખુશખુશાલ રહેતો। એક સિઝન ખાલી, એક સિઝનમાં કપાસ વાયો કે મગફળી કે જે કાંઈ પણ હોય। પછી આજ ભાજપની સરકારના પાપના કારણે કાઠિયાવાડમાં ખેતી માટે પૂરતું પાણી નહીં, અસામાજિક તત્વોનો ત્રાસ, બીજી ત્રીજી વ્યવસ્થાઓ નહીં, થાકીને, કંટાળીને, હારીને, ભયભીત થઈને હજારોની સંખ્યામાં લોકો સુરત અને અમદાવાદ હિજરત કરવી પડી। આજથી બીજી કે ત્રીજી પેઢીએ હિજરત કરવી પડી, રાજી ખુશીથી તો કોઈ આવ્યું નથી। હવે અહીંયા સુરત આવ્યા તો સુરતમાં ડ્રગ્સનું દૂષણ, પ્રાઇવેટ શાળાઓની અંદર હજારો લાખો રૂપિયાની ફી ભરવી પડે છે, દવાખાનામાં માણસ લૂંટાય છે, કોર્પોરેશનની કચેરીઓ છે એ મન ફાવે એવા તોડ કરી જાય છે, કોઈ સાંભળવા વાળું છે નહીં, પોલીસ સ્ટેશનોની તો અલગ જ કહાની છે। અને આ બધી જ પરિસ્થિતિ જે સરકારના રાજમાં છે એ સરકારનું સન્માન હોય કેવું? સરકાર તો સમાજ થકી બને છે, સમાજ સરકાર થકી નથી, સરકાર સમાજથી છે। સમાજ પાસેથી સન્માન જોતું છે પણ સમાજની વાત નથી સાંભળવી, એવા માણસો કાલે મોટા વરાછામાં સન્માન લેવા આવવાના છે। જે મંત્રી કે મુખ્યમંત્રી કે આગેવાનોને સમાજ પાસેથી સન્માન મેળવવાની આશા હોય એને સમાજની વાત પણ સાંભળવી જોઈએ, તો વાત કેમ નથી સાંભળતા? સુરતમાં હજારો કરોડો રત્ન કલાકારો પોતાનો પરિવારનું જીવન નિર્વાહ કરતા હતા, પછી હમણાં થોડીક મંદી આવી છે, એ મંદીના કારણે અનેક રત્ન કલાકારો પોતાના બાળકોની ફી ન ભરી શક્યા અને એના કારણે શાળાઓ તરફથી ધાકધમકી કરવામાં આવી। પછી સરકારે ખાલી વાહવાહી લૂંટવા એક યોજના બહાર પાડી, પણ કેટલાક રત્ન કલાકારોને કેટલાક મામૂલી પૈસા મળ્યા, બાકીના રત્ન કલાકારોને આજે કોઈ સહાય નથી મળી। સન્માન જોઈતું છે પણ સન્માન કરનારા સમાજને આપવું નથી કંઈ, તો આ કેવી વાત? આ કેવો સન્માન સમારોહ? અને સૌથી મહત્વની વાત,
કે આજ વરાછા વિસ્તારમાં સન્માન સમારોહ રાખ્યો છે. વરાછામાં તો એક કોલેજ નથી. 30 વર્ષ થઈ ગયા. કોર્પોરેશન, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર બધું જ એક પાર્ટીનું. તો વરાછામાં આપણા દીકરા દીકરીઓ માટે કોલેજ કેમ ન બની? અનેક દીકરા દીકરીઓ સિટી બસોની અંદર ઘેટા બકરાની જેમ ઠૂસાઈને ક્યાં છે અડાજણ ને પાલ ને વેસુ ને પેલી બાજુ ભણવા જવું પડે છે. કાઠિયાવાડમાંથી હિજરત કરીને સુરતમાં આવ્યા તો સુરતમાં ઠેકાણું તો પડ્યું નહીં. સુરતમાં ઘેટા બકરાની જેમ બસોમાં બેસવું પડે છે. અનેક દીકરીઓને અસામાજિક તત્વોના શોષણનો ભોગ બનવું પડે છે. કેટલી ઘટનાઓ બને છે. પછી તો મા બાપ પણ જતું કરી દે છે. તો ત્યારે આ સન્માન લેવા માટે આવનારી ટોળકી છે કેમ નથી બોલતી? કઈ વરાછામાં કોલેજ કેમ નહીં? આટલો વિશાળ સમાજ રહે છે, આટલા બધા લોકો રહે છે. એક સારી કેશુભાઈ પટેલ સરકારી કોલેજ વરાછામાં હોવી જોઈએ એવી ઘણા સમયથી માંગણી છે. કેમ કોલેજ બનતી નથી? દોસ્તો, આ સન્માનના નામે આવનારી ટોળકીને ઓળખવા પડશે.